एग्जाम्पल नंबर 12 जो सदिश a डॉट सदिश a इज इक्वल टू 0 અને સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સદિશ b વિશે શું તારણ કાઢી શકાય? સદિશ a ડોટ સદિશ a ઇઝ ઇક્વલ ટુ 0 અને સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0 ધેરફોર मान सदिश a नो स्क्वायर इज इक्वल टू 0 therefore मान सदिश a is equal to 0 therefore सदिश a is equal to शून्य सदिश होय तो एनु मान शून्य आवे अने सदिश a डॉट सदिश b is equal to 0 तो सदिश a is equal to शून्य सदिश अथवा सदिश b इज इक्वल टू शून्य सदिश अथवा सदिश a लंब सदिश b सदिश a અને સદિશ b નો ડોટ પ્રોડક્ટ 0 છે એનો અર્થ એવો કે આ બેમાંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે અથવા આ બંને સદિશો પરસ્પર લંબ છે એટલે આપણે સદિશ b વિશે શું તારણ કરીએ? સદિશ b કોઈ પણ સદિશ હોઈ શકે therefore સદિશ b કોઈ પણ સદિશ હોઈ શકે. સદિશ એ શૂન્ય સદિશ છે, આમાં પણ સદિશ એ શૂન્ય સદિશ અથવા સદિશ b ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા સદિશ બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 એનો અર્થ એવો સદિશ a અને સદિશ b પરસ્પર લંબ છે એટલે સદિશ b કોઈ પણ સદિશ હોઈ શકે. શૂન્ય સદિશ પણ હોઈ શકે, શૂન્ય સદિશ ન પણ હોય. એક્ઝામ્પલ નંબર 13 જો સદિશ a સદિશ b સદિશ c એકમ સદિશો હોય અને સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોય તો सदिश a डॉट b प्लस सदिश b डॉट c प्लस सदिश c डॉट a નું મૂલ્ય મેળવો. સદિશ a સદિશ b સદિશ c એકમ સદિશો છે therefore मान सदिश a is equal to 1 मान सदिश b is equal to 1 मान सदिश c is equal to 1 therefore abc એકમ સદિશ હોવાથી સદિશના માન 1 છે. હવે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c is equal to શૂન્ય સદિશ. હવે ડોટ પ્રોડક્ટ કરીએ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c વડે. સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c डॉट सदिश a प्लस सदिश b प्लस सदिश c इज इक्वल टू 0 तो शून्य सदिश से और सदिश नो सरवाळो शून्य सदिश से पण एनो બંને બાજુ a प्लस b प्लस c થી ડોટ પ્રોડક્ટ કરીએ તો શૂન્ય થઈ જાય, સિમ્પલ અદિશ બની જાય. હવે સदिश a ડોટ સदिश a પ્લસ સदिश b પ્લસ સदिश c प्लस सदिश b डॉट सदिश a प्लस सदिश b प्लस सदिश c प्लस सदिश c डॉट सदिश a प्लस सदिश b प्लस सदिश c is equal to 0. Therefore सदिश a डॉट सदिश a प्लस सदिश a डॉट सदिश b प्लस सदिश a डॉट सदिश c प्लस सदिश a डॉट सदिश b અને સदिश b ડોટ સदिश a લખો કે સदिश a ડોટ સदिश b બંને સમક્રમી છે પ્લસ સदिश b ડોટ સदिश b प्लस सदिश b डॉट सदिश c प्लस सदिश a डॉट सदिश c प्लस सदिश b डॉट सदिश c
प्लस सदिश c डॉट सदिश c इज इक्वल टू 0. Therefore मान सदिश a નો વર્ગ પ્લસ સદિશ a ડોટ સદિશ b આ 2 ટાઈમ્સ થશે પ્લસ a સદિશ a ડોટ c 2 ટાઈમ્સ થશે પ્લસ સદિશ b ડોટ c 2 ટાઈમ્સ થશે પ્લસ मान b सदिश b નો સ્ક્વેર પ્લસ मान सदिश c નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. मान સદિશ a मान સદિશ b અને मान સદિશ c ઇઝ ઇક્વલ ટુ 1 છે. ધેરફોર 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 2 આમાંથી 1 2 ને 3 પદમાંથી 2 કોમન સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ a ડોટ સદિશ c प्लस सदिश b डॉट सदिश c is equal to 0. Therefore 3 plus 2 into सदिश a dot सदिश b plus सदिश a dot सदिश c plus सदिश b dot सदिश c is equal to 0. Therefore 3 આ બાજુ જશે ને 2 છેદમાં જતા રહેશે. સદિશ a dot સદિશ b प्लस सदिश a डॉट सदिश c प्लस सदिश b डॉट सदिश c इज इक्वल टू -3/2. आ a डॉट c લખો કે c डॉट a લખો બંને સમાન જ છે સમક્રમી હોવાને લીધે. અને એક્ચ્યુઅલી વિસ્તરણ આના જેવું થયું x y z હોલ સ્ક્વેર તો x2 y2 z2 2xy 2yz 2zx પ્રકારનું આનું વિસ્તરણ થયું છે. એક્ઝામ્પલ નંબર 14. જો સદિશ a ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા સદિશ b ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોય તો સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ પ્રતીક સત્ય હોય તે જરૂરી નથી. એટલે કે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સદિશ a is equal to 0 अथवा सदिश b is equal to 0 તે જરૂરી નથી. ધારો કે સદિશ a is equal to 2i plus 4j plus 3k અને સદિશ b is equal to 3i plus 3j minus 6k. આ બે સદિશ આપણે ધાર્યા છે. તો સદિશ a ડોટ સદિશ b is equal to 2 into 3 plus 4 into 3 plus 3 into minus 6 is equal to 6 plus 12 minus 18 is equal to 0. Therefore सदिश a dot सदिश b is equal to 0. सदिश a dot सदिश b is equal to 0 परंतु सदिश a is not equal to शून्य सदिश અને સदिश b is not equal to शून्य सदिश. આ બે સદિશો શૂન્ય સદિશ નથી છતાં પણ એનો ડોટ પ્રોડક્ટ 0 આવે. ડોટ પ્રોડક્ટ 0 આવે છે તો આ બે સદિશો શૂન્ય સદિશ નથી એવું જરૂરી નથી કે બંને શૂન્ય સદિશ હોય. ધેરફોર આપેલ વિધાનનું પ્રતીક સત્ય નથી. एग्जांपल नंबर 15. जो त्रिकोण ABC ना शिरोबिंदु ABC अनुक्रमे 1 2 3 B -1 0 0 અને C 0 1 2 હોય તો ખૂણો ABC શોધો. ખૂણો ABC એટલે ખૂણો B એટલે સદિશ BA
અને સદિશ BC વચ્ચેનો ખૂણો સદિશ BA is equal to A નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ આપણને અહીં આગળ શિરોબિંદુ આપ્યા છે આપણે આ સદિશ BA શોધી રહ્યા છીએ is equal to I plus 2j plus 3k minus I plus 0j plus 0k is equal to a plus 2I 2j minus 0 2j 3k minus 0k plus 3k હવે સદિશ BC is equal to C નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ is equal to 0I plus j plus 2k minus minus I plus 0j plus 0k is equal to 0I plus I is equal to I j minus 0j plus j 2k minus 0k plus 2k હવે આ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટે માન સદિશ BA નું માન is equal to under root 2 square plus 2 square plus 3 square is equal to under root 4 plus 4 plus 9 is equal to root 70. સદિશ BC નું માન is equal to 1 square આનો સબગુણક 1 square આનો સબગુણક 1 square અને આનો 2 1 square plus 1 square plus 2 square is equal to root 6. Cos ખૂણો BAC is equal to સદિશ BA dot સદિશ BC upon मान सदिश BA into मान सदिश BC is equal to આ બે સદિશનો ડોટ પ્રોડક્ટ 2I plus 2j plus 3k dot I plus j plus 2k upon root 17 into root 6 is equal to 2 plus 2 plus 6 upon root 102 આ બંનેનો ગુણાકાર is equal to 10 upon root 102. Therefore ખૂણો BAC is equal to cos inverse 10 upon root 102. ખૂણો BAC is equal to cos inverse 10 upon under root 102. एग्जाम्पल नंबर 16 साबित करो कि बिंदु A127 B263
અને C 3 10 -1 સમરેખ છે. એટલે પહેલા તો સદિશ AB શોધીએ. સદિશ AB ઇઝ ઇક્વલ ટુ B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ, B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ, टू -1 into I plus 6 minus 2 into J plus 3 minus 7 minus 4K. હવે સદિશ BC is equal to C નો સ્થાન સદિશ minus B નો સ્થાન સદિશ. C નો સ્થાન સદિશ માઈનસ B નો સ્થાન સદિશ 3 minus 2 into I 10 minus 6 into J plus 4J minus 1 minus 3 minus 4K. સદિશ AC is equal to C નો સ્થાન સદિશ माइनस A नो स्थान सदिश is equal to 3 minus 1 into I 2I plus 10 minus 2 8J plus minus 1 minus 7 minus 8K. હવે માન સદિશ AB શોધીએ. is equal to under root 1 square plus 4 square plus minus 4 નો square એટલે 16 is equal to root 33. માન સદિશ BC is equal to under root 1 square plus 4 square plus minus 4 square is equal to under root 33. मान सदिश AC is equal to under root 2 square plus 8 square plus minus 8 square is equal to under root 132 is equal to 4 into under root 4 into 33 is equal to 2 under root 33. Therefore, मान सदिश AB plus मान सदिश BC is equal to मान सदिश AC. Therefore, ABC समरेख बिंदुओं છે. Therefore, ABC समरेख बिंदुओं છે. એટલે માન સદિશ AB પ્લસ માન સદિશ BC √33 પ્લસ √33 is equal to 2 √33. Therefore, मान सदिश AB प्लस मान सदिश BC is equal to मान सदिश AC. Therefore, ABC समरेख बिंदुओं છે. एग्जाम्पल नंबर 17. साबित करो कि सदिशों 2i - j + k, i - 3j - 5k અને 3i - 4j - 4k કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ધારો કે a is equal to 2i - j + k, b is equal to I - 3j - 5k, c is equal to 3i - 4j - 4k. હવે સદિશ AB શોધીએ. સદિશ AB is equal to B નો સ્થાન સદિશ minus A નો સ્થાન સદિશ I minus
2i minus I minus 3i minus 3j plus j minus 2j minus 5k minus k minus 6k सदिश BC is equal to C નો સ્થાન સદિશ minus A નો સ્થાન C નો સ્થાન સદિશ minus B નો સ્થાન સદિશ 3i minus I 2i minus 4j plus 3j minus j minus 4k plus 5k plus k सदिश CA is equal to A નો સ્થાન સદિશ minus C નો સ્થાન સદિશ 2i minus 3i minus I minus j plus 4j plus 3j k plus 4k plus 5k આ ત્રણ સદિશમાંથી કયા બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 થાય છે એના પરથી એ બે સદિશો પરસ્પર લંબ થશે therefore એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ થશે અથવા આ સદિશ AB સદિશ BC અને સદિશ CA નું માન શોધી કાઢીએ અને માન અને પાયથાગોરસ ચકાસીએ તો પણ આપણે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ સાબિત કરી શકીશું હવે मान सदिश BC डॉट सदिश CA is equal to 2 into minus 1 plus minus 1 into 3 plus 1 into 5 minus 2 minus 3 plus 5 is equal to 0. Therefore सदिश BC लंब सदिश CA therefore ABC काटकोण त्रिकोणना શિરોબિંદુઓ છે અહીંયા આગળ આપણે માન સદિશ AB માન સદિશ BC અને માન સદિશ CA શોધીને બીજી રીતે એનો માન સદિશ AB² માન સદિશ BC² અને માન સદિશ CA² શોધીને પાયથાગોરસ ચકાસીને પણ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ ABC કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેવું દર્શાવી શકાશે જો સદિશ એ શૂન્યેતર સદિશ હોય અને તેનું માન a હોય અને લેમ્બડા શૂન્યેતર અદિશ હોય તો લેમ્બડાની કઈ કિંમત માટે લેમ્બડા ઇન્ટુ સદિશ એ એકમ સદિશ છે લેમ્બડા ઇન્ટુ સદિશ એ એકમ સદિશ છે therefore એનું માન લેમ્બડા ઇન્ટુ સદિશ a is equal to 1 therefore लेम्बडा मान लेम्बडा इंटू मान सदिश a is equal to 1 सदिश a शून्येतर सदिश હોય તો તેનું માન a છે એટલે સદિશ a નું માન a છે therefore mod lambda into a is equal to 1 therefore a is equal to 1 upon mod lambda lambda તો શૂન્યેતર અદિશ આપ્યું છે આપણને એટલે અહીંયા માનાંકમાં લખ્યું છે આપણે અને સદિશ a નું માન આપણને a આપ્યું છે એટલે માન સદિશ a is equal to અહીંયા a લખી દીધું therefore a is equal to 1 upon mod lambda d વિકલ્પ a is equal to 1 upon lambda व्याख्या બે શૂન્યેતર સદિશો a અને સદિશ a અને સદિશ b નો સદિશ ગુણાકાર સદિશ a ક્રોસ b વડે દર્શાવાય છે સદિશ a ક્રોસ b मान सदिश a मान सदिश b sin थीटा
ઇન્ટુ n કેરેટ દ્વારા વ્યાખ્યાયિત થાય છે, જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ, અને n કેરેટ એ બંને સદિશો a સદિશ a અને સદિશ b ને લંબ એકમ સદિશ છે, અને સદિશ a સદિશ b અને n કેરેટ જમણા હાથની પદ્ધતિ રચે છે. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી સદિશ a ક્રોસ સદિશ b ની દિશા મેળવી શકાય છે. જમણા હાથની આંગળીઓને સદિશ a ની દિશા તરફથી સદિશ b ની દિશા તરફ વાળીએ તો જમણા હાથનો અંગૂઠો સદિશ a ક્રોસ b ની દિશા સૂચવે છે. આ રીતે સદિશ a સદિશ b અને આ અંગૂઠો એ સદિશ a ક્રોસ b ની દિશા સૂચવે છે. સદિશ a સદિશ b ઓ a ક્રોસ b એ સદિશ a જમણા હાથનો અંગૂઠો આ પ્રમાણે આ અંગૂઠો a ક્રોસ b ની દિશા સૂચવે છે. સદિશ a ક્રોસ b એક સદિશ છે. ધારો કે સદિશ a અને સદિશ b શૂન્યતર સદિશો છે. જો સદિશ a ક્રોસ b શૂન્ય સદિશ હોય તો અને તો જ સદિશ a અને સદિશ b એકબીજાને સમાંતર અથવા સમરેખ છે. અને સદિશ a ક્રોસ સદિશ b શૂન્ય સદિશ if and only if સદિશ a is parallel to સદિશ b સમાંતર. સદિશ a ક્રોસ સદિશ a શૂન્ય સદિશ તો θ પાઈ, અને સદિશ a ક્રોસ માઈનસ સદિશ a શૂન્ય સદિશ તો θ પાઈ. therefore sin θ 0 sin 0 0 sin θ sin pi 0. θ π/2 તો मान सदिश a क्रॉस b मान सदिश a into मान सदिश b. परस्पर लंब एकम सदिशो i कैप j कैप અને k कैप માટે i क्रॉस i j क्रॉस j k क्रॉस k शून्य सदिश. i कैप क्रॉस j कैप k कैप i j k j क्रॉस k is equal to I, k cross I is equal to j. એટલે સદિશ આ સદિશ a સદિશ b એ ક્રોસ b બંનેને લંબ સદિશ છે. એ સદિશ a અને સદિશ b બંને a ક્રોસ b ને લંબ સદિશ છે. નંબર 5 બે શૂન્યતર સદિશો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો sin θ मान સદિશ a ક્રોસ b मान સદિશ a मान સદિશ b. શૂન્યતર સદિશો માટે સદિશ ગુણાકાર સમક્રમી નથી. સદિશ a ક્રોસ b માઈનસ સદિશ b ક્રોસ a. j कैप क्रॉस i कैप माइनस k कैप k क्रॉस j माइनस i क्रॉस k माइनस j. જો સદિશ a અને સદિશ b ત્રિકોણની પાસપાસેની બાજુઓ હોય તો તેનું ક્ષેત્રફળ માન સદિશ a માન સદિશ b sin θ. હવે sin θ ની કિંમત sin θ અહીંયા કિંમત મૂકી દે માન a क्रॉस b अपॉन मान a मान b. तो मान a मान b कैंसिल થઈ જાય તો मान a क्रॉस b. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 मान a क्रॉस b 1/2 मान a क्रॉस b. જો સદિશ a અને સદિશ b સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુ હોય તો તેનું ક્ષેત્રફળ मान सदिश a मान सदिश b sin θ मान a क्रॉस b. ये sin θ मान सदिश a क्रॉस b अपॉन सदिश a सदिश b મૂકી લો. सदिश a मान सदिश b कैंसिल થઈ જશે मान सदिश a क्रॉस b. જો સદિશ a સદિશ b સદિશ c આપેલ ત્રણ સદિશો અને લેમ્ડા અદિશ હોય તો સદિશ a ક્રોસ સદિશ b પ્લસ સદિશ c સદિશ a ક્રોસ સદિશ b પ્લસ સદિશ a ક્રોસ સદિશ c. લેમ્ડા ઇન્ટુ સદિશ a ક્રોસ સદિશ b લેમ્ડા ઇન્ટુ સદિશ a ક્રોસ સદિશ b સદિશ a ક્રોસ લેમ્ડા ઇન્ટુ સદિશ b. ધારો કે બે સદિશો a1 a1 सदिश a a1 i कैप प्लस a2 j कैप प्लस a3 k कैप. सदिश b b1 i प्लस b2 j प्लस b3 k. सदिश गुणाकार सदिश a क्रॉस b i
કેપ જે કેપ કે કેપ અહીંયા a1 a2 a3 એ સદિશ a ના ઘટકો સદિશ b ના ઘટકો b1 b2 b3 સ્વરૂપે આપી શકાય આનું નિશ્ચયની રીતે વિસ્તરણ કરો એટલે આપણને સદિશ a ક્રોસ સદિશ b મળે एक्सरसाइज 10.4 एग्जांपल नंबर 1 जो सदिश a is equal to I minus 7j plus 7k અને સદિશ b is equal to 3i minus 2j plus 2k હોય તો मान સદિશ a ક્રોસ સદિશ b શોધો એટલે સદિશ a ક્રોસ સદિશ b શોધવાનું ત્યારબાદ એનું માન શોધવાનું સદિશ a ક્રોસ સદિશ b is equal to I j k 1 minus 7 7 સદિશ a ક્રોસ b જે સદિશ a ના ઘટકો પહેલા ત્યારબાદ સદિશ b ના ઘટકો 3 minus 2 2 is equal to નિશ્ચયનું જે રીતે વિસ્તરણ કરે છે એ જ પ્રમાણે I into minus 14 plus 14 plus 14 minus j into 2 minus 21 plus सदिश k minus 2 plus 21 minus 2 plus 21 is equal to I into 0 minus j into minus 19 એટલે minus 19j plus 19k હવે સદિશ a ક્રોસ b નું માન is equal to under root 19 square plus 19 square 19 square common એટલે 19 under root 1 plus 1 root 2 एग्जांपल नंबर 2 सदिश a is equal to 3i plus 2j plus 2k અને સદિશ b is equal to I plus 2j minus 2k હોય તો સદિશ a plus b અને સદિશ a minus b ને લંબ એટલે આ બંનેને લંબ પહેલા તો આપણે બંનેને લંબની વાત કરીએ પછી એકમ સદિશની વાત કરીએ આ બંનેના સદિશ a plus b ને આપણે x સમજી લો અને સદિશ a minus b ને y સમજી લઈએ તો x અને y બંનેને લંબ x અને y બંનેને લંબ આ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે સદિશ x સદિશ y અને આ જે મળ્યું આપણને એ બંનેને લંબ જે x ક્રોસ y ની દિશા છે આ x ક્રોસ y ની દિશા x ક્રોસ y ની દિશા ઉપર પણ હોઈ શકે અથવા x ક્રોસ y ની દિશા નીચે પણ હોઈ શકે આ બંનેને લંબની વાત થઈ હવે બંનેને લંબ એકમ સદિશ બંનેને લંબ એકમ સદિશ એટલે એ સદિશને એના માન વડે ભાગી દેવાનું હવે ધારો કે सदिश x is equal to सदिश a plus सदिश b is equal to 3i plus I 4i 2j plus 2j 4j plus 2k minus 2k 0 सदिश y is equal to सदिश a minus सदिश b 3i minus I 2i 2j minus 2j 0j અહીંયા 0k થાય છે 2k minus minus એટલે plus 4k હવે x સદિશ x અને સદિશ y ને લંબ एकम सदिश is equal to plus or minus x सदिश x cross सदिश y upon मान सदिश x cross y सदिश x cross y ના માન વડે ભાગી દઈએ એટલે એને લંબ એકમ સદિશ બની જાય સદિશ x અને સદિશ y એ બંનેને લંબ એટલે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે સદિશ x સદિશ y આ બંનેને લંબ આ સદિશ આ x cross y ની દિશા છે x cross y ની દિશા છે ઉપર હોઈ શકે અથવા તે નીચે હોઈ શકે એટલે પ્લસ માઈનસ લીધું છે
બીજું બંનેને લંબ એકમ સદિશ એટલે x ક્રોસ y ને એના માન વડે ભાગી દે એટલે બંનેને આપણને x સદિશ x અને સદિશ y ને લંબ એકમ સદિશ મળશે આપણને. પહેલા તો x ક્રોસ y શોધીએ. સદિશ x ક્રોસ સદિશ y નિશ્ચાયક I j k 4 4 0 2 0 4 is equal to I into 16 minus 0 minus j 16 minus 0 plus k 0 minus 8 is equal to 16I minus 16j minus 8k. હવે આ x ક્રોસ y મળી ગયું. હવે એનું માન શોધી દઈએ. માન x ક્રોસ સદિશ x ક્રોસ y નું માન is equal to 16 square plus 16 square plus 8 square is equal to 256 is equal to 256 plus 256 plus 64 is equal to 576 is equal to 24. Therefore x અને y ને લંબ એકમ સદિશ therefore સદિશ x અને સદિશ y ને લંબ એકમ સદિશ is equal to plus or minus સદિશ x cross સદિશ y upon સદિશ x cross સદિશ y ના માન વડે ભાગી દઈએ એટલે plus or minus 1/24 into 16I minus 16j minus 8k is equal to plus or minus 16/24 into I minus 16/24 into j minus 8/24 into k is equal to plus or minus 2/3 into I 2/3 into j minus 1/3 into k. સદિશ a plus b અને સદિશ a minus b ને લંબ એટલે કે આ બંનેને લંબ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે બંનેને લંબ એટલે સદિશ x અને સદિશ y ના ક્રોસ પ્રોડક્ટ થી આપણને બંનેને લંબ સદિશ મળશે. પણ બંનેને લંબ એકમ સદિશ કીધો છે એટલે સદિશ x અને સદિશ y ના ક્રોસ પ્રોડક્ટ ને એના માન વડે ભાગી દેવાનો. એની દિશા ઉપર જમણા હાથના અંગૂઠા નિયમ પ્રમાણે ઉપર બતાવી નીચે પણ દિશા રીતે હોઈ શકે એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ બતાવેલ છે. એક્ઝામ્પલ નંબર 3 જો એકમ સદિશ a એ i સાથે π/3 માપનો ખૂણો j સાથે π/4 માપનો ખૂણો અને k કેમ સાથે લઘુકોણ થીટા બનાવે તો થીટા શોધો અને તે પરથી સદિશ a ના ઘટકો શોધો. ધારો કે એકમ સદિશ a i સાથે આલ્ફા માપનો j સાથે બીટા માપનો અને k સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. यहाँ अल्फा इज इक्वल टू π/3 बीटा इज इक्वल टू π/4
અને થીટા. Therefore cos alpha is equal to cos pi by 3 is equal to 1 by 2. Cos beta is equal to cos pi by 4 is equal to 1 upon root 2. હવે cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. સાથે gamma આપનો અને gamma is equal to theta. 1 by 2 no square plus 1 by root 2 no square plus cos square theta is equal to 1. 1 by 4 plus 1 by 2 plus cos square theta is equal to 1. Cos square theta 1 minus 1 by 4 minus 1 by 2. Therefore cos square theta is equal to 4 minus 1 minus 2 upon 4. Therefore cos square theta is equal to 1 by 4. Therefore cos theta is equal to plus or minus 1 by 2. Therefore cos theta is equal to 1 by 2. theta લઘુકોણ છે, theta લઘુકોણ હોવાથી cos theta પોઝિટિવ છે, therefore cos theta is equal to 1 by 2. Therefore theta is equal to pi by 3. લઘુકોણ theta બનાવે તો theta શોધો અને તે પરથી સદિશ A ના ઘટકો શોધો. સદિશ A એકમ સદિશ છે, therefore સદિશ A is equal to cos alpha into I cap plus cos beta into j cap plus cos gamma into k cap વડે દર્શાવી શકાય. Therefore સદિશ A is equal to cos alpha is equal to 1 by 2 into I cap plus cos beta is equal to 1 upon root 2 into j plus cos gamma is equal to cos theta is equal to 1 by 2 into k. Therefore સદિશ A ના ઘટકો 1 by 2 1 by root 2 અને 1 by 2 છે. Example number 4. દર્શાવો કે સદિશ A minus સદિશ B cross સદિશ A plus સદિશ B is equal to 2 times સદિશ A cross સદિશ B. LHS સદિશ A minus સદિશ B cross સદિશ A plus સદિશ B is equal to સદિશ A cross સદિશ A plus સદિશ B minus સદિશ B cross સદિશ A plus સદિશ B is equal to સદિશ A cross સદિશ A plus સદિશ A cross સદિશ B minus સદિશ B cross સદિશ A minus સદિશ B cross સદિશ B is equal to સદિશ A cross સદિશ A is equal to શૂન્ય સદિશ plus સદિશ A cross સદિશ B અને ઉલટાઈ દઈએ સદિશ A cross B લખીએ તો માઈનસ આવે પ્લસ સદિશ A cross સદિશ B. કારણ કે ક્રોસ પ્રોડક્ટ છે સમક્રમી નથી અને ઉલટાઈ દઈએ મારો તો માઈનસ થઈ જાય માઈનસ શૂન્ય સદિશ.
इज इक्वल टू सदिश ए क्रॉस सदिश बी प्लस सदिश ए क्रॉस सदिश बी इज इक्वल टू 2 टाइम्स सदिश ए क्रॉस सदिश बी इज इक्वल टू RHS. एग्जाम्पल नंबर 5, जो 2i प्लस 6j प्लस 27k क्रॉस i प्लस लेमडा j प्लस म्यू k इज इक्वल टू शून्य सदिश हो तो लेमडा ने म्यू शोधो आ બંનેનો ક્રોસ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ ધેરફોર i j k 2 6 27 1 lambda mu is equal to शून्य सदिश therefore 6 mu minus 27 lambda into I minus 2 lambda minus 6 into j plus 2 mu minus 27 into j plus 2 lambda minus 6 into k is equal to शून्य सदिश બંને સદિશને સરખાઈએ છે એટલે અહીંયા આગળ આવશે 0 into I plus 0 into j plus 0 into k therefore 6 mu minus 27 lambda is equal to 0 minus 2 mu minus 27 is equal to 0 therefore 2 mu minus 27 is equal to 0 therefore mu is equal to 27 upon 2 2 lambda minus 6 is equal to 0 therefore lambda is equal to 6 upon 2 is equal to 3. Example number 6, सदिश A dot सदिश B is equal to 0 અને સદિશ A cross સદિશ B is equal to શૂન્ય સદિશ આપેલ છે. સદિશો A અને B વિશે શું તારણ નીકળે? સદિશ A dot સદિશ B એનો અર્થ is equal to 0 એનો અર્થ સદિશ A બરાબર 0 હોય અથવા સદિશ B is equal to શૂન્ય સદિશ હોય અથવા સદિશ A અને સદિશ B પરસ્પર લંબ હોય. સદિશ A is equal to શૂન્ય સદિશ અથવા સદિશ B is equal to શૂન્ય સદિશ અથવા સદિશ A લંબ સદિશ B. બે સદિશના ડોટ પ્રોડક્ટમાં કોઈ એક સદિશ શૂન્ય સદિશ હોય તો બંને સદિશનો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. કાં તો A શૂન્ય સદિશ હોય અથવા B શૂન્ય સદિશ હોય અથવા બે સદિશ પરસ્પર લંબ હોય તો પરસ્પર લંબ હોય તો અને તો જ ડોટ પ્રોડક્ટ 0 થાય. ડોટ પ્રોડક્ટ 0 તો બંને સદિશો પરસ્પર લંબ અથવા સદિશ A પરપેન્ડિક્યુલર સદિશ B અને सदिश A क्रॉस सदिश B is equal to शून्य सदिश क्यारे थाय तो सदिश A is equal to शून्य सदिश अथवा सदिश B is equal to शून्य सदिश अथवा सदिश A पैरेलल टू सदिश B सदिश A ए सदिश B ने समांतर હોય તો A क्रॉस सदिश A क्रॉस सदिश B is equal to शून्य सदिश થાય. परंतु सदिश A लंब सदिश B અને સદિશ A સમાંતર સદિશ B બંને સાથે ન હોઈ શકે.
આ બંને ક્રિયા સાથે ના થાય કે પરસ્પર બે સદિશો પરસ્પર લંબ હોય અને બંને સદિશો પરસ્પર સમાંતર હોય. Therefore સદિશ A is equal to શૂન્ય સદિશ અથવા સદિશ B is equal to શૂન્ય સદિશ. એટલે સદિશ A આ સદિશ A અને સદિશ B પરસ્પર લંબ અને સમાંતર બંને સાથે ન થઈ શકે એટલા માટે સદિશ A શૂન્ય સદિશ હોય અથવા સદિશ B શૂન્ય સદિશ હોય.